નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. જલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ ગોવિંદભાઈ પટેલના પ્રચાર પ્રસાર માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે રહ્યા હતા. તરસાલી સ્થિત દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે તેમણે શહેરના વિવિધ ગણેશ મંડળો, યુવક મંડળો, સામાજિક સંગઠનો અને સમાજના આગેવાનો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શહેરના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારને વેગ આપવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાના વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા. તેમના પ્રવાસના ભાગરૂપે સાંજે તરસાલી સ્થિત દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં માંજલપુર વિસ્તારના વિવિધ ગણેશ મંડળો, યુવક મંડળો, સામાજિક સંગઠનો તેમજ સમાજના આગેવાનો સાથે હર્ષભાઈ સંઘવીએ સીધો સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન તેમણે સમાજની ભાગીદારી, યુવાનોની ભૂમિકા, વિકાસલક્ષી કાર્યો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલને વિજયી બનાવવા માટે કાર્યકરોને સંગઠિત થઈ ચૂંટણી પ્રચારમાં જોડાવા અપીલ પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણીને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ઉપરાંત વડોદરા શહેરના અનેક ગણેશ મંડળોના હોદ્દેદારો, પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત. આજે વડોદરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વડોદરા શહેરના વેપારી મંડળો જોડે બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો. સૌ વેપારી મંડળો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ જોડે ખૂબ મજબૂતાઈથી જે પ્રકારે વ્યવસ્થાઓમાં કાર્યકર્તાની જેમ જોડાઈને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે કાર્ય કરી રહ્યા છે, તે બદલ એમનો આભાર બી માન્યો. પછી વડોદરા શહેરના સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો જોડે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો. સૌ મંડળનો ઉત્સાહ એ અદ્ભુત છે અને આ વર્ષે ફરી એકવાર આપણા વડોદરા શહેરના ગણપતિ ઉત્સવો જોવા માટે, ભગવાન ગણેશજીના દર્શન માટે માત્ર વડોદરા નહીં પરંતુ દેશથી ખૂણે ખૂણેથી લોકો આવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે વડોદરા શહેરની ટીમને બી ખાસ મેં આજે સૂચન કર્યું છે. સૌ મંડળો જોડે મળીને સામાજિક સંદેશને હજી વધુ મજબૂત કરવા માટે અમે કામ કરીશું. આભાર. સર, આપણે ટ્વીટ પણ કરી છે આજે ગુજરાત પોલીસે કચ્છ અને દહેજના. Subscribe now and press the bell icon. Never miss an update.